માણસા ખાતે આંગણવાડી બહેનો દ્વારા રેલી યોજી પડતર પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું। છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નોને લઈ આંગણવાડી બહેનો માંગ કરી રહી છે, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા ગુરુવારે આંગણવાડી બહેનો દ્વારા લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બજેટ સત્ર પહેલાં આંગણવાડી બહેનોએ પડતર પ્રશ્નોને લઈ સરકાર સામે મોરચો ખોલ્યો છે, જેમાં હાઈકોર્ટના હુકમ મુજબ લઘુત્તમ વેતન અને કાયમી દરજ્જાની પ્રબળ માંગ, સારા મોબાઈલ આપો અથવા રજિસ્ટર નિભાવો, ડિજિટલ કામગીરીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો। MMYAVT પોષણ ટ્રેકર FRS જેવી એપમાં આવતી મુશ્કેલીઓથી કંટાળી બહેનોએ રોષ વ્યક્ત કર્યો હતો। માણસા ખાતે એકત્ર થઈ આંગણવાડી બહેનોએ રેલી યોજી મામલતદાર અને TDOને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આંગણવાડી બહેનો દ્વારા લઘુત્તમ વેતન, કાયમી નોકરી અને નવા મોબાઈલ વતનમાં બદલીની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું। માણસા તાલુકાની દરેક બહેનો આજે અહીંયા એટલી બધી તકલીફ વેઠી રહી છે, જેઓને ઓનલાઈન કામગીરી અતિશય વધી રહી છે, જોડે જોડે રજિસ્ટરો પણ નિભાવવા પડે છે, બાળકો ઉપર બિલકુલ ધ્યાન આપી શકાતું નથી અને હાઈકોર્ટનો જે પણ ચુકાદો થયો છે એ અમલમાં મૂક્યો નથી। આજે અમારી બહેનો એકદમ માનદ વેતનની અંદર કામ કરી રહી છે, લઘુત્તમ વેતનમાં વધારો કરો। અમારી બહેનો આજે ના છૂટકે અહીંયા લડત કરી રહી છે, બરાબર। અત્યારે બાળકો, નાના બાળકો, જે પાયાના બાળકો છે એ બાળકો ઉપર અમે એટલું બધું ધ્યાન આપવા હોવા છતાં આજે અમને એકદમ માનદ વેતનમાં ગણવામાં આવે છે। હાઈકોર્ટે ચુકાદો કર્યો હોવા છતાં પણ આજે અમને કોઈ ન્યાય મળ્યો નથી, માટે આજે અમે રસ્તા ઉપર ઊભા રહ્યા છીએ અને આજે આ રેલી દ્વારા સરકારશ્રીને જાણ કરીએ છીએ કે બસ અમને અમારા હક આપો। બસ અમારી બહેનો જે લડત કરી રહી છે, જે ચુકાદો દ્વારા જે ચુકાદો કરે છે હાઈકોર્ટનો સેલરી માટેનો, એ બી હજુ સુધી આવે નથી અમારી બહેનો સુધી।